જય ગુરુદેવ. જય ગુરુદેવ. જય ગુરુદેવ. બાપુ, હાજી બોલો. રામ રામ થી મુક્તિ થાય. રામ રામથી કે રામ નામથી? રામના નામથી, રામ રામના નામથી મુક્તિ થાય. હા અને ચોથા રામ સુધી કેમ પહોંચવું, હા. એ રીતે અમને સમજણ આપો ને કાંઈક. ચોથા રામ એટલે કેમ ચોથા રામ? ચોથા રામ છે એમ કે રામ નામથી મુક્તિ થાય. ચોથું રામનું નામ કે ચોથા રામ કયા એમ? હા તો કયા ચોથા રામ? ઈ ચોથા રામ આત્મ રામ એક કે પરમાત્મા રામ, એ કયા રામ એમ ચોથા રામ? એમાં તમારી વાતમાં કંઈક અગડમ બગડમ થાય છે. સારું, ચલો એ સુધારો કરીને તમને સમજાવું. ધ્યાનથી સાંભળજો છેલ્લે સુધી, બરાબર? હા. તમે કીધું કે રામ નામથી મુક્તિ થાય, ખરી, બરાબર? અને ચોથા રામ સુધી કેવી રીતે પહોંચવું, બરાબર? તો પહેલાં તો ચોથા રામ તમે કીધું એટલે એમાં તમને હજી બરાબર વાત તમે નથી કરી. 4 રામ વિશેની વાત છે. તમે ચોથો રામ ડાયરેક્ટ કહી દીધું છે, આત્મ રામ ને પરમાત્મ રામ કીધું, બરાબર? પણ અસલમાં 4 રામની વાત ઘણા સંતો દ્વારા કહેવામાં આવી છે. એમાં આ રીતે છે કે કોન રામ દશરથ ઘર ડોલે, कौन राम घट बोले, कौन राम का सकल पसारा, और कौन राम सबसे न्यारा. बराबर? भगत आना विषे मैं 1 वर्ष पहला बातचीत करेली है, बराबर? एमा 4 राम सुधी केवी रीते पहोंचવું, बराबर? तो एम कहेवामां आव्युं छे कि शरीर राम दशरथ घर डोले, आत्म राम घट बोले, बूंद राम का सकल पसारा, अने परमात्म राम सबसे न्यारा. मतलब निरंजन राम सबसे न्यारा. निरंजन एज परमात्मा छे, बराबर? हीरसागर बापानी वाणीना आधार प्रमाणे नाम निरंजन है न्यारा. सुनो आ कहे हीरसागर बापा, सुनो हरिना भक्तो, नाम निरंजन है न्यारा. तो निरंजन जे छे ए ज परमात्मा छे, ए ज शुद्धात्मा छे. ए बधाथी अलग छे, न्यारो छे, बराबर? हवे अहीं उल्टा सुलटू करवामां आव्युं छे. पहला तो एवी रीते होवुं पड़े कि कोन राम दशरथ घर डोले, पछी आवे बूंद राम का सकल पसारा, बराबर? पछी आवे बूंद राम का सकल पसारा, पछी आवे आत्म राम घट बोले, पछी आवे परमात्म राम सबसे न्यारा. आम स्टेप बाय स्टेप होय. पण आ वच्चे के कोन राम दशरथ घर डोले, कोन राम घट बोले, एटले बीजा क्रमे घट बोलता रामनी वात करी छे. एटले अहींया थोड़ी गड़बड़ करवामां आवी छे. पण असलमां कौन राम दशरथ घर डोले, कौन राम का सकल पसारा, कौन राम घट बोले, अने कौन राम सबसे न्यारा. आ रीते क्लियर है, बराबर? तो हवे आनो जवाब है कि शरीर राम दशरथ घर डोले, मतलब दशरथ पुत्र जे छे भगवान श्री राम, ते शरीर राम छे. पछी बूंद राम का सकल पसारा. बूंद एटले शुक्र पण थाय, बूंदनो अर्थ पाणी पण थाय, बराबर? कहेवामां आवे छे ने कि नाद बूंद का किया विस्तारा. नाद एटले शब्द ने बूंद एटले शुक्र पण थाय ने पाणी पण थाय, बराबर? तो बूंदराम का सकल पसारा. हवे बूंदराम जे छे एने ज मनराम पण कहेवामां आवे छे, अने मनोदशामां फसायेलो जीवराम पण कहेवामां आवे छे, सुरताराम पण कहेवामां आवे छे. कारण के सुरता 3 गुणनी अंदर प्रवेश करी रजोगुणमां आवी अने पछी रजोगुण द्वारा सकल सृष्टिनो पसारो थाय छे, बराबर?
તો એ બુંદરામ જે છે એના જરીએ દુનિયા બની છે, મતલબ એને મનરામ કહો, જીવરામ કહો, સુરતારામ કહો, જે કેવું હોય તે, બરાબર. પણ એના પછી આવે છે આત્મરામ ઘટઘટ બોલે. જે આત્મા છે ને એ કીડીથી કુંજર સુધી દરેકના દેહરૂપી ઘટની અંદર બોલી રહ્યો છે. આ છે આત્મરામ. પછી પરમાત્મ રામ જે છે એ સબસે ન્યારા. પરમાત્મ રામ એ જ નિરંજન રામ, એ જ પરમાત્મા રામ, એ બધાયથી ન્યારા છે અને એ સર્વવ્યાપક છે. સ્થાવર જંગમ, અણુ અણુમાં, કણકણમાં, જલમાં, થલમાં કોઈ ચીજને છોડતા નથી પરમાત્મ રામ. એક કણ પાણી છોડતા નથી, કણ કણમાં વ્યાપક છે. એમાં એ પરમાત્મ રામ છે. તો પરમાત્મ રામ કણ કણમાં વ્યાપક હોય તો એ દરેક જગ્યાએ છે, સમજી લેજો. દરેક જગ્યાએ એટલે કોઈ સ્થળ એના વગર ખાલી નથી. પણ અજ્ઞાનવશ એને આપણે જોઈ નથી શકતા. વિષય વાસનાઓમાંથી સુરતા હટી જાય અને આત્મરામને પ્રાપ્ત કરીએ ત્યારે આત્મરામના જરીએ આપણે પરમાત્મ રામને જાણી શકીએ છીએ, જેને શુદ્ધાત્મા હું કહું છું, શુદ્ધાત્મા રામ. ત્યારે ખબર પડે કે દરેક જગ્યાએ પરમપિતા પરમાત્મા જ છે, બરાબર. તો એ શરીરમાંય છે, મનમાંય છે, જીવમાંય છે, સુરતામાંય છે, આત્મામાંય છે. બધે હોવા છતાં બધાથી ન્યારા છે ને ન્યારા હોવા છતાં બધે છે, પણ એને કરોડોમાં કોઈક વિરલો જ જાણી શકે છે. હું ઘણીવાર વાત કરું છું સનાતન ધર્મ વિશેની, બરાબર. સન એ જ સત્ય સ્વરૂપી પરમાત્મા છે. સન એ જ સત્ય સ્વરૂપી પરમાત્મા, એનામાંથી આવ્યો આ એ જ આત્મા, તન એ શરીર. હવે ઉલટા હાલો એટલે તનરૂપી શરીરની અંદર આ રૂપી આત્મા છે અને આ રૂપી આત્માની અંદર સનરૂપી સત્ય સ્વરૂપી પરમાત્મા છે. સનનો અર્થ સંસ્કૃતમાં સત્ય થાય. તો અહીં હવે સનાતન ધર્મ, છેલ્લે ધર્મ શબ્દ આવે છે. તો ધર્મનો અર્થ બને છે ફરજ, કર્તવ્ય, કાનૂન અને ધારણ કરવું. ધર્મનો મૂળ અર્થ બને છે ધારણ કરવું. તો પહેલાં તો તમે તમારો જે ધર્મ છે એને ધારણ કરો. હવે ધર્મ એટલે શું? કયા ધર્મો આ બધા જે બન્યા એ? હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, યહૂદી, ખ્રિસ્તી, પારસી, જોરેસ્ટ્રીયન, સેવ, બૌદ્ધ, લિંગાયત, અહેમદિયા, નાતી, જાતિ, ધર્માધર્મી, પંથા, પંથી, વાડા, વાડી, આવું કાંઈ છે નહીં. આ બધું નવટંકી નાટક છે. બધાથી ઉપર જો કોઈ હોય તો એ સનરૂપી ધર્મ છે અને એ ધર્મ પાસે કોઈ ચીજ નથી. ત્યાં સર્વ સમાન, કીડીથી કુંજર સુધી બધું એના માટે સમાન છે. કોઈ સાથે એ પરમાત્મ રામ રાગ દ્વેષ કરતા નથી. શરીર રામે પણ સબરીબાઈને હેઠા બોર ખાધા હતા કે નહીં? બરાબર. કહેતા લોકો કે સબરીબાઈ ક્ષુદ્ર હતા, પણ અસલમાં સબરીબાઈ ક્ષુદ્ર નહોતા. તો લોકો દ્વારા ભ્રમણા ફેલાવવામાં આવ્યું છે ક્ષુદ્ર, વૈશ્ય, ક્ષત્રિય, બ્રાહ્મણ. આવું કાંઈ નથી ક્ષુદ્ર, વૈશ્ય, ક્ષત્રિય, બ્રાહ્મણ. 4 વર્ણો હતા રામ વખતમાં, બરાબર. પણ એ વર્ણ પણ નહોતા. વર્ણ વિકારને પણ કાઢવાનો છે. ક્ષુદ્ર જે મજૂરી કરતા હોય એ ક્ષુદ્ર છે, વેપાર કરતા હોય તો વૈશ્ય છે, રક્ષણ કરતા હોય તો ક્ષત્રિય છે, સત્ય વચનને હિત કરવાની જ બોલતા હોય તે બ્રાહ્મણ છે. આમાંથી એકે પોતાનું કર્તવ્ય ધર્મ ચૂકે એટલે 4 વર્ણમાંથી એકે વર્ણવાનું આવે, 5મું આવી જાય અસુર જાતિમાં, બરાબર. તો હવે ચોથા રામ સુધી કઈ રીતે પહોંચવું અને રામ નામથી મુક્તિ થાય શું? 100% થઈ જાય, બરાબર. કેવી રીતે થાય ધ્યાન દો. સર્વપ્રથમ તમે કોઈ પણ મંદિર હોય ભગવાન શ્રી રામનું અને તમને મંદિર માથે તમારી આસ્થા બંધાણી, તમારી શ્રદ્ધા વિશ્વાસ બંધાણો, બરાબર. એટલે તમે મંદિરે ગયા એટલે તમે જે ભગવાન પ્રભુ શ્રી રામની મૂર્તિ છે
બરાબર. એ મૂર્તિ શ્રી રામની યાદીમાં છે, યાદી સ્વરૂપ છે, એ યાદીનું એક પ્રતીક છે, બરાબર. અને એકતાનું પણ પ્રતીક છે, હિન્દુ ધર્મનું એકતાનું પ્રતીક છે એ રામની જે મૂર્તિ છે એ. અને 10,000 વર્ષ પહેલાં કોઈ પંથાપંથિક ધર્માધર્મી જ્ઞાતિ જાતિ એવું હતું નહીં, એટલે બધા રામના જ વંશજ કહેવાય. મારી દ્રષ્ટિએ વ્યક્તિગત વાત કરું છું, બાકી જેને જે માનવું હોય તે, બરાબર. કારણ કે રામ રાવણનું યુદ્ધ થયેલું છે, તો ત્યારે ક્યાં કોઈ ધર્મ હતો અલગ અલગ? એક જ સનાતન ધર્મ હતો. તો મેં કીધું કે સન એ પરમપિતા પરમાત્મા છે, આ એ આત્મા છે, અને તન એ શરીર છે. શરીરની અંદર રહેનારો જે આત્મા છે એની અંદર જે સનાતન છે અને એ ધર્મને ધારણ કરવાનો છે. તો સનરૂપી પરમાત્માને કોઈના પ્રત્યે રાગદ્વેષ નથી. તો આ લોકાએ શું કામ ભાઈ બનાવ્યું છે નાતીન જાતિન? હું ઘણી વાર કહું છું કે જ્ઞાતિ જાતિ એવું કંઈ છે જ નહીં. જાતિ જગતમાં બે, નર ને નારી, ઓનલી ફોર માનવ, બરાબર. બાકી જ્ઞાતિ જાતિ એ મોટામાં મોટી અંધશ્રદ્ધા છે. હું ઘણા ઓડિયોમાં બોલી ચૂક્યો છું, બરાબર. અને એવું કંઈ છે નહીં, અનેક ઓડિયોમાં હું બોલ્યો જ છું. તો હવે તમે મંદિરે ગયા, બરાબર. પછી તમારા મનમાં મંદિરે જ્યાં સુધી તમે ઊભા હોય ત્યાં સુધી જય શ્રી રામ અથવા તો રામ 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 બોલો, બરાબર. તમારી સામે મૂર્તિ આવી શ્રી રામની ને તમને નક્કી થયું કે આ શ્રી રામનું મંદિર છે, બરાબર. એટલે તમારી શ્રદ્ધા વિશ્વાસ બંધાણીને પછી તમે રામ નામ જપ જપવા લાગ્યા. હવે તમે જપ જપો તો જપ તમે શેના જરીએ જપશો? તમારી પાસે શરીર હોય તો તમે જાપ જપી શકો ને, મનુષ્ય અવતાર હોય તો જાપ જપી શકો ને. કાંઈ કીડી મકોડા ને એવું તો કાંઈ જાપ નહીં જપી શકે. એટલે માનવ જન્મ શ્રેષ્ઠ છે, બેસ્ટ છે. આ એક જ જન્મ એવો છે જેમાં આપણે મુક્તિ મોક્ષને પ્રાપ્ત કરી શકીએ છીએ, 84ના ચક્કરમાંથી આપણે નીકળી શકીએ છીએ, બરાબર. તો હવે એ જે મૂર્તિ છે જેમાં ચેતન નથી, જળ છે, પણ શ્રદ્ધાનું પ્રતીક છે ને. એટલે તમે મંદિરે ગયા ને તમારી મંદિરેથી જ શરૂઆત થઈ ભક્તિ ભજનની. એટલા માટે મંદિરે જવું પણ જરૂરી છે, બાદ ન કરાય. કારણ કે પરમાત્મા સર્વવ્યાપક હોય તો મંદિરમાંય છે, એક એક કણમાંય છે, દરેક જગ્યાએ છે. એ દરેક જગ્યાએ તો અન્નમાંય છે, અને વિષ્ટામાંય છે, અને મળમૂત્રમાંય છે, અને દરેક જગ્યાએ છે કે નહીં? નરમાં ઈ જ છે, નારીમાં ઈ જ છે, કણકણમાં ઈ જ છે, દેવદેવતામાં ઈ જ છે. બધી જગ્યાએ ઈ જ હોય તો શું નાતી જાતિ, શું ધર્માધર્મી, શું વર્ણાવરણી, શું પંથાપંથી, આ બધું ઢોંગ પાખંડ છે, મનુષ્યનું બનાવેલું છે, બરાબર. જ્યારથી આ વાડાવાડીને ધર્માધર્મીને પંથામાંથી નીકળે છે ને ત્યારથી ઝઘડા વધી ગયા છે. કારણ કે કોઈને ખબર જ નથી. આ તો આંધ્રે બેરું કૂટાણું છે, ઓરિજિનલ વસ્તુની ખબર નથી. જેને આત્મજ્ઞાન થઈ જાય, આત્મજ્ઞાન થયા પછી પરમાત્મ જ્ઞાન થઈ જાય એટલે એની સમાન દ્રષ્ટિ બની જાય. એને કોઈ સાથે રાગ પણ નથી, કોઈ સાથે દ્વેષ પણ નથી, કોઈ એનો મિત્ર પણ નથી, કોઈ એનો શત્રુ પણ નથી, બરાબર. તો હવે અહીં જે મૂર્તિ સામે છે ભગવાન રામની, તો એ જ શ્રીરામ દશરથ ઘર ડોલે, એટલે એ તમારું શરીર જ સમજી લ્યો, બરાબર. તો હવે આ તમે રામ રામ આ શરીર દ્વારા જઈપા ને, એટલે શરીર પહેલો તમારો સાથ આપ્યો, પહેલું માનવ શરીર તમને મળ્યું, એટલે તમે રામ 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 જપતા જાઓ. હવે તમે મુખ દ્વારા બોલો રામ 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 રામ. આ વૈખરી વાણી દ્વારા તમે જાપ શરૂ કર્યો, બધા સાંભળે, બરાબર. પછી વૈખરીમાંથી તમે મધ્યમાં આવી ગયા. ક્યાં આવ્યા? મધ્યમાં. મધ્યવાણી ક્યાંથી ઉઠે છે? હૃદયમાંથી. અને હૃદયમાં મનનું પણ સ્થાન છે, ભાવનું પણ સ્થાન છે, પ્રેમનું પણ સ્થાન છે, અને સોમ શબ્દનું પણ સ્થાન છે. એટલે સોમરામય કહેવાય છે, બરાબર. એટલે તમે મનમાં જપવા માંડ્યા રામ રામ રામ. વૈખરીમાંથી તમે ક્યાં આવ્યા? મધ્યમાં, રામ રામ. પછી મધ્યમાં તમે વૈખરીવાણી દ્વારા વટકંઠ હલાવીને બોલતા હતા. પછી વૈખરીમાં મધ્યમાં તમે મન દ્વારા માનસિક જાપ જપતા હતા. પછી ગયા તમે પશ્યંતીમાં. પશ્યંતી ક્યાંથી ઉઠે છે? નાભ્યથી ઉઠે છે, અને શ્વાસોશ્વાસની ક્રિયામાં, જેને અજપ્પા કહેવાય છે, બરાબર. તો અજપ્પાની અંદર રામ નામ પહોંચી ગયો. રામ રામ
જે રા શબ્દ બહારથી અંદર આવ્યો, રા, શ્વાસ બહાર કાઢ્યો, મ, રા, મ, રા, મ, બરાબર. તો આ શ્વાસોશ્વાસની ક્રિયામાં આ રામનામ શબ્દ વણાઈ ગયો. અહીં તમે પૂગી ગયા, ક્યાં પહોંચ્યા તમે? અજપ્પામાં. અજપ્પામાં પહોંચ્યા એટલે અજપ્પામાં રામ નામ ઓટોમેટિક ચાલવા લાગ્યું અને એ પ્રગટ થઈ ગયું, બરાબર. એટલે અહીં તમે ત્રીજા રામના સ્ટેપ પર આવી ગયા, બરાબર. વૈખરી વાણીથી બોલતા હતા એને શ્રીરામ સમજો, પછી મધ્યમાં બોલતા હતા મનમાં એને મનરામ સમજો, જીવરામ સમજો, સુરતરામ સમજો, જે સમજવું હોય તે. પછી અજપ્પામાં પહોંચી ગયા, બરાબર. એને જ તમે સોહમ શબદરામ અથવા આત્મરામ જે સમજવું હોય તે સમજી શકો છો, બરાબર. પછી પશ્યંતીમાંથી તમે પરામાં પહોંચી ગયા. પરાવાણી એટલે શું? પરાવાણી આપમેળે ચાલી દઈશ. સંકલ્પ વિકલ્પ પણ પરાવાણી કહેવાય. સંકલ્પ વિકલ્પ થાય. માનો કે રામનો તમને સંકલ્પ થયો, બરાબર, કે મારે રામ નામ લેવું છે, એટલે રામ 3 અક્ષર અથવા તો ર, અ અને મ 2 અક્ષર ને એક કાનો, બરાબર. તો આ ઉઠા ક્યાંથી 2 અક્ષર ને એક કાનો? રામ. સંકલ્પ વિકલ્પમાંથી. સંકલ્પ વિકલ્પ થયો પછી તમે આવ્યા ક્યાં? પશ્યંતીમાં. પશ્યંતીમાં એનો ઘાટ ઘડાઈ ગયો, બરાબર. એનો ઘાટ ઘડાઈ ગયો. હવે પશ્યંતીમાં ઘાટ ઘડાઈ ગયો, રામ નામ શબ્દ બની ગયો, બરાબર. પછી પશ્યંતીમાંથી તમે મધ્યમાં આવી ગયા, બરાબર. ને પૂર્ણ ઘાટ ઘડાઈ ગયો અને મનમાંથી પ્રગટ થઈ ગયો, ભાવથી પ્રેમથી પ્રગટ થઈ ગયો રામ, અને વૈખરી વાણી દ્વારા તમે બહાર પડી ગયા, બરાબર. હવે આ થઈ પરાપશ્યંતી, મધ્ય અને વૈખરી 4 વાણી, બરાબર. વૈખરી વાણી મુખ દ્વારા બોલાઈને કાને સંભળાય, મધ્ય વાણી મન દ્વારા બોલાઈને મન દ્વારા સંભળાય, એનો માનસિક જાપ કહેવામાં પણ આવે છે. પશ્યંતીમાં જે અજપ્પા છે એ કોઈ ન સાંભળી શકે, એની રામ નામ પ્રગટ થઈ જાય એટલે એ માત્ર સુરતા જ સાંભળી શકે એને. પછી આવે છે પરાવાણી. પરાવાણીમાંથી સંકલ્પ વિકલ્પ ઉઠે છે. પછી પરાપાર જે છે એ પરમપિતા પરમાત્મા છે. પરાપશ્યંતી, મધ્ય અને વૈખરી 4 વાણીથી ઉપર પરાપાર એ પરમપિતા પરમાત્મા છે, એ સર્વવ્યાપક છે. જે આ છોકરો ચેનલ ચલાવે છે એ ચેનલનું નામ પણ શું છે? સબકા માલિક પરમાત્મા એક. શું કહેવામાં છે ચેનલનું નામ? સબકા મતલબ બધાયનો, ટોટલ વસ્તુ, સ્થાવર જંગમ બધું એમ આવી જાય. સબકા માલિક, બધાનો માલિક પરમપિતા પરમાત્મા એક. એક જ બધાનો માલિક હોય ભાઈ. તો પછી એક જ પરમપિતા પરમાત્માને આપણે બધા સંતાન છીએ. તો પછી શું આ ઝઘડા, શું હાલે છે દુનિયામાં? વાદ ને વિવાદ ને ઈર્ષાન, નિંદાન, ધર્માન, ધર્મીન, પંથાન, પંથીન, નાતીન, જાતીન, ઝઘડાન. એ એટલા માટે હાલી દિવસે કે કાળ અત્યારે કળિયુગમાં વિકરાળ બન્યો છે અને કાળનો હવે અંત છે ને સતયુગની સ્થાપના થવાની છે, બરાબર. કારણ કે દેવાયત પંડિત પણ એક આગમવાણી ભાખે છે. અસલમાં આગમવાણી તો શોભાજી મહારાજની છે, પણ દેવાયત પંડિત દેવલદેવ નારને કહેતા હોય છે. એ વાણી પણ મેં મૂકેલી છે, 2 વાર એના ખુલાસા કર્યા છે. અંદર ચેનલમાં ડિક્શનરીમાં અંદર જઈને એ વાણી જોઈ લેજો, સાંભળી લેજો. એટલે એમાં ક્લિયર મેં ખુલાસો કરેલો છે, બરાબર. દેવાયત પંડિતની આગમવાણીની, એના ગુરુની. એમાં એ વાણીના ટાઇટલ તો જે હોય તે એમાં નથી. હું એ મેં એમાં ગાયું છે થોડુંક મને જેવું આવડે એવું,
હે જી દેવાયત પંડિત દાણા દાખવે રે, સુણો તમે સતી દેવલ દેનાર, આપણા ગુરુએ આગમ ભાખિયા, જૂઠડા નહીં એ લગા. આ વાણી મેં આખી ખોલી દેવાય પંડિત દાડા દાખવે. દાડા એટલે દિવસો, આગળ કેવા દિવસો આવશે એ દાખવે છે, કહે છે દેવલદેને, અને એ પ્રમાણે દિવસો આવ્યા. કારણ કે કાળની ઝાડ બધે ફેલાઈ ગઈ છે. આમાં તો જે સત્યના માર્ગે હશે, પૂર્ણ સત્યનિષ્ઠ હશે એ જ બચશે, બાકી બધા ગયા સમજી લેજો. અધર્મનો તો નાશ જ છે, ધર્મનો વિજય થશે. જે ધર્મના પક્ષમાં હશે એનો અવશ્ય ફાઇનલ વિજય છે અને સતયુગની સ્થાપના થશે. બરાબર, આ જ રીતની એ વાણી તમે અંદર જઈને સાંભળી લેજો. હવે આપણે આવીએ બીજા પોઈન્ટ ઉપર કે સંકલ્પ અને વિકલ્પ એ ક્યાંથી ઉઠો. સંકલ્પ અને વિકલ્પ એ જ પરાવાણી છે. એ ક્યાંથી ઉઠો? અવચેતન રૂપી મનમાંથી. એટલે હજી અવચેતન મનમાંથી સંકલ્પ વિકલ્પ ઉઠો. અવચેતન મન પ્રગટ ક્યાં થયું? સુરતામાંથી. સુરતા કહો, જીવ કહો, એ જીવરામ છે, એ સુરતરામ છે, એ જ મનરામ પણ છે અવચેતન. ત્યાંથી સંકલ્પ વિકલ્પ ઉઠો. નર નારીને કામાગ્નિ પ્રત્યેનો, નર નારીએ કામાગ્નિને પ્રગટ કરી અને મૈથુન શક્તિને માણી અને નર દ્વારા એ બીજ રોપાણું. બરાબર, સંકલ્પ થયો ને ત્યારે રજોગુણમાં આવી નર નારીએ મૈથુન શક્તિને માણી. બરાબર, પછી નારીની અંદર એ પુરુષ દ્વારા બીજ રોપવામાં આવ્યું, એટલે સંકલ્પ થયો આ પરાવાણી દ્વારા, અને એ પ્રમાણે ક્રિયા થઈ અને ક્યાં આવી? પશ્યંતીમાં. હવે પશ્યંતીમાં ઘાટ ઘડાયો. પછી ઘાટ ક્યાં ઘડાય છે? પશ્યંતી. પશ્યંતી વાણી ક્યાંથી ઉઠે છે? નાભીથી. તો નાભીમાં ઘાટ ઘડાય છે ને માતાના પેટમાં બાળકનો. કારણ કે સર્વપ્રથમ અંડા આકાર બને છે 1 મહિને. બરાબર, સર્વપ્રથમ બાળકની નાભી બનાવવામાં આવે છે. અદ્ભુત ખેલ છે પરમાત્માનો. અને બાળકની નાભી સાથે માતાની નાભી જોઈન્ટ હોય છે. દરેક પ્રકારનું પોષણ એ બાળકને માતાની નાભી દ્વારા મળતું હોય છે. સંસ્કારો, દરેક પ્રકારના તત્વોનું પોષણ, જે જે માતા ખોરાક ગ્રહણ કરે, જે જે વિચારો ગ્રહણ કરે, તે ટોટલ બાળકને લાગુ પડતા હોય છે. ત્યાં ઘાટ ઘડાઈ ગયો ને પશ્યંતીમાં બાળકનો. બરાબર, ધીરે 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 ઘાટ ઘડાતો જાય અને ઘાટ પૂરો 5 તત્વોનો બંધાઈ જાય છે. અને એની અંદર પ્રાણવાયુ તો પહેલેથી જ હોય છે અને આત્મા પણ હોય છે, પણ સૂક્ષ્મ સ્વરૂપે હોય છે. અને પછી એ સોહમ કહો કે આત્મા કહો, એ જાગૃત અવસ્થામાં આવી જાય છે અને બાળક હલનચલન પણ કરતું હોય છે માતાના પેટમાં. ઘણી દીકરીઓ પરણેને કહેતી હોય છે કે બાળક હલે છે, પેટમાં પાટા મારે છે. જે પરણેલા પુરુષ હોય પોતાની પત્નીને પૂછી જોજો, એટલે ફાઇનલ જવાબ આપી દેશે કે આ 100% સત્ય વાત છે. બરાબર, 5, 6, 7 મહિનાની આસપાસ એ જીવ જાગૃત અવસ્થામાં આવી જાય છે. જીવ કહો, જીવથી ઉપર આત્મા. કારણ કે જાગૃત અવસ્થામાં જીવ ક્યારે આવે? આત્માની શક્તિ દ્વારા છે. એટલે આત્મા પણ છે, એ તો ફાઇનલ વાત છે. બરાબર, આ તો ઘણા ઓડિયોમાં અને વિશ્લેષણો કરી જ ગયો છો. બરાબર, પછીની આ ઘાટ ગણાડો. પછી 9 માસ પૂર્ણ થવા આવે છે ત્યારે દીકરીને, પરણેલી દીકરીને, જેને ગર્ભધારણ કર્યો છે, જેના પેટમાં બાળક હોય છે, એને મનમાં દુખાવાનો અહેસાસ થાય છે. આ નારીને જ ખબર હોય, નરનું તો કામ જ નથી. દુખાવાનો અહેસાસ થતો હોય છે. ત્યારે દુખાવાનો અહેસાસ મનને થાય છે અને મન અહેસાસ દુખાવાનો કરે છે જીવ કહો કે સુરતા કહો, એના જરીએ. અને જીવ અને સુરતાને સપોર્ટ આપનારો આત્મા છે. એના જરીએ આ મન સંકેત કરે છે. કોને? નારીને, કે દુખાવો શરૂ થયો છે, બાળકનો જન્મ આપો. એટલે એ મનમાં દુખાવો થયો એટલે અહીં તમે આવી ગયા ક્યાં? ભાવ, પ્રેમ, મધ્યમ આવી ગયા. બરાબર, કારણ કે એ માતાને અનેક પ્રસૂતિનું કષ્ટ સહન કરે છતાં પણ હસતા હસતા મોઢે એ પ્રસૂતિના કષ્ટને સહન કરે છે. શું કામે? પુત્ર પ્રાપ્તિના પ્રેમમાં, એના મોહમાં પુત્ર પ્રાપ્તિનો પ્રેમ છે એટલે એ સહન કરી લે છે. હે,
કારણ કે સાચું જે માતૃત્વ કોને પ્રગટ થાય છે, જે પોતાના પુત્રને જન્મ આપ્યો હોય ને એ, બાકી દત્તક લીને ખોળે બેસાડે ને એને સાચું માતૃત્વ પ્રગટ નથી થતું. એ તો કરોડોમાં કોક જ યશોદા માતા જેવા હોય છે, બરાબર, કે જે બધાને પોતાના સમજે. તો અહીં સમજી લ્યો આવી ગયા મનરામ, બરાબર. મધ્યમાં દીકરીને અહેસાસ થયો પ્રસૂતિ, એટલે પછી બાળકનો જન્મ થઈ ગયો સુયાણી દ્વારા અથવા તો ડૉક્ટર દ્વારા. એટલે ક્યાં આવી ગયા એને સમજી લ્યો વૈખરીમાં. બાળક બહાર પડી ગયું ને એને સમજી લ્યો વૈખરી. રાઈટ, ફાઇનલ. ઊંડાણમાં ઉતરજો એટલે બધું ખ્યાલ આવી જશે, બરાબર. પછી જેવી રીતે હવે એક બીજું ઉદાહરણ લઈએ કે દરેક ગામની અંદર અત્યારે લાઇટની વ્યવસ્થા છે, બરાબર. અને વિદ્યુત બોર્ડ જે હોય છે ઝાઝા ભાગે ગામની બહાર હોય છે. તમે જોઈ લેજો, ક્યારેક બહુ જૂનવાણી વિદ્યુત બોર્ડ હોય એ ગામની અંદર આવી ગયું હોય, પણ ત્યારે એ જગ્યાએ ગામ નથી હોતું. પછી ગામ ચારે બાજુ ફેલાઈ જાય એટલે વિદ્યુત બોર્ડ જે હોય ગામની વચ્ચે આવી જતું હોય છે. પણ અસલમાં વિદ્યુત બોર્ડ જે છે, પાવર હાઉસ, એ ગામની બહાર જ ઝાઝા ભાગે હોય છે, બરાબર. હવે એમ તમે મેઇન પાવર હાઉસ જે છે, બરાબર, વિદ્યુત બોર્ડ, એને અહીં તમે પરમાત્મા સમજો જે ગામની બહાર છે. પછી એ થાંભલા જમીનમાં લગાવી ઘણા સમય પહેલાં અને એની ઉપર વાયરિંગ આપી અને પછી વિદ્યુત બોર્ડમાંથી એ થાંભલા અને વાયરિંગના સહારે ગામની અંદર લાઇટને પહોંચાડવામાં આવે છે, બરાબર. પછી ગામની અંદર ઘણી જગ્યાએ અલગ અલગ જગ્યાએ એક સબસ્ટેશન મૂકવામાં આવે છે, જેને આપણે ટીસી કહીએ છીએ. ટીસી મૂકવામાં આવે છે, બરાબર. પછી ટીસી પછી એ ટીસીએથી એ સબસ્ટેશનના અંડરમાં જેટલા ઘર આવતા હોય એને બધાને વાયરના જરીએ બધે લાઇટ આપવામાં આવે છે. અને ટીસીએ તમે જોજો ફ્યુઝ પણ મૂકવામાં આવતા હોય છે, બરાબર. હવે પછી ઘરે ઘરે લાઇટ જાય છે બધાની જગ્યાએ. ઘરે ઘરે લાઇટ પહોંચી ગયા પછી લાઇટનું કનેક્શન મળી ગયા પછી આપણા ઘરની અંદર પંખો આપણે ચલાવીએ. ચલો અત્યારના યુગની વાત કરીએ તો આપણા ઘરમાં એસી હોય, ફ્રીજ હોય, ટીવી હોય, પંખો હોય, ટ્યુબલાઇટ હોય, બલ્બ હોય, અન્ય ઘણી બધી પણ ઇલેક્ટ્રોનિક વસ્તુ હોય છે, બરાબર. એ ટોટલ વસ્તુ ઇલેક્ટ્રોનિક જે છે એ કોની શક્તિથી કામ કરી રહ્યા છે? ફ્રીજ હોય તેમાં તમારી બધી વસ્તુ સલામત રહે, એમાં ઠંડક પ્રસરી જાય. એસી હોય તો તમને ઠંડક આપે છે, હીટર હોય તો તમને ગરમી આપે છે, પંખો હોય તો તમને હવા આપે છે, ટીવી હોય તો એની અંદર જે ચેનલ પરથી જે મેસેજ બ્રોડકાસ્ટ થતા હોય છે તે તમે સાંભળી શકતા હોય છો યંત્રના જરીએ. એમાંથી અવાજ પણ પ્રગટ થઈ રહ્યો છે, બરાબર. XYZ ટોટલ ઘરની વસ્તુ મારું કહેવાનું થાય કે બધું કોના જરીએ ચાલે છે? પાવરના જરીએ. તમારું કનેક્શન છે કોની સાથે? એ વાયરિંગને જરીએ. હવે જેટલા યંત્રો છે ઘરની અંદર એ ઘરને સમજી લો બધાના શરીર, બધાના દેહ. ભગવાન બધાને 100 વર્ષના કરે. માનો કે એક ઘરની અંદર 20 વ્યક્તિનો પરિવાર છે, બરાબર. જેવી રીતે આપણા ઘર એક જ પંખો ફરી રહ્યો છે, બરાબર. પંખાનું તમે બટન ઓન કરી દો એટલે પંખાનું કનેક્શન કપાઈ ગયું એટલે પંખો બંધ થઈ જશે. થઈ જાય ને, બરાબર. એટલે સમજી લો પંખો બંધ થઈ ગયો એટલે પંખો મૃત થયો. શું કામ? કે એનું કનેક્શન કપાઈ ગયું. ફરી લાઇટ ઓન કરો એટલે પંખો ફરવા માંડે. પણ અહીં એમ નથી સમજવાનું કે પંખાનું કનેક્શન કપાઈ ગયું એટલે એનો જે પાવર હતો વીજળીનો એ કપાઈ ગયો. એ પાવર જે છે ને એ જ પરમાત્માથી આવી રહ્યો છે. એ કપાઈ ગયો એટલે આપણે એમ સમજીએ કે ભાઈ કોઈનો આત્મા વયો ગયો. જેમ પંખો બંધ પડી ગયો પાવર કટ થતા, એમ આત્માનો પાવર કટ થતાં આ શરીરનો અંત થઈ જાય. દેહાંત જેને આપણે કહી શકીએ, ભાઈ દેહનો અંત. દેહાંત એટલે દેહનો અંત તો શમશાનમાં જઈને થાય છે. દેહ તો હોય છે પણ મતલબ આત્મા દેહથી અલગ પડી ગયો, બરાબર. એવી જ રીતના પાવર વયો ગયો એટલે સમજી લ્યો જેટલા યંત્રો છે ઘરની અંદર એ બધાને આપણા શરીર સમજો. એ શરીરને પાવર કોનો હતો? શરીરને પાવર હતો એ સુરતાનો. જે લાઇટ આવી હતી ને આત્મા પાસેથી, સબસ્ટેશન રૂપી આત્મા પાસેથી જે વાયરિંગ આવ્યું હતું એ વાયરિંગને સુરતા સમજી લ્યો. અને બધા શરીરોને
એ યંત્રો સમજી લ્યો નહીં, યંત્રો મન મારફતે ચાલતા હોય છે. આપણે જે મન મારફતે ચલાવીએ કે ભાઈ એસી ચાલુ કરવું, ટીવી ચાલુ કરવું, પંખો ચાલુ કરવું, ઈચ્છા આપણે ત્યારે બંધ કરી દઈએ છીએ, એવી જ રીતના. બરાબર? તો એ મનને શક્તિ કોણ આપતું હતું? સુરતારૂપી જીવરામ કહો કે અવચેતન રામ કહો, જે તમારે કેવું હોય તે. બરાબર? તો જીવરામને શક્તિ કોણ આપતું હતું? એ સુરતારામ. સુરતારામ એક જ થઈ ને, જીવરામ કહો સુરતારામ. એ તાકાત ક્યાંથી મેળવતું હતું? સપ્ટેશન રૂપી ટીસી રૂપી આત્મા પાસેથી. બરાબર? હવે અહીં તમે શરીરને મનરામ સમજી શકો છો, જેમ તમારે સમજવું હોય તેમ. શરીર છે એ જ મન છે, મન છે એ જ શરીર છે, બે ઓતપ્રોત છે એકબીજા સાથે. બરાબર? તો હવે શરીર રામને ચલાવનારું મન રામ છે, પાવર હતો એની અંદર. પછી સુરતા, એ પાવરનો, સુરતાનો જે પાવર છે કટ થઈ જાય એટલે શરીર ઊભું રહી જાય. માનો કે સુરતા સ્થિર થઈ ગઈ, તમે ક્યાં એટલે તમે સમાધિ અવસ્થામાં વયા ગયા, તમે શરીર તમારું હાલતું ચાલતું બંધ થઈ જાય. બરાબર? એવી જ રીતના હવે અહીં શરીર રામ છે, એને આપણા બધા યંત્રો સમજો, અને જે શરીર રામને ચલાવે છે એ જ જીવરામ સમજો, બુંદરામ સમજો, સુરતરામ સમજો, અને એનાથી ઉપર જે સપ્ટેશન રૂપી ટીસી છે ત્યાંથી એ પાવર આવી રહ્યો છે એને આત્મરામ સમજો. અને ટીસી સપ્ટેશનમાં આત્મરામને પાવર આપનારો પરમાત્મ રામ જે છે તે વિદ્યુત બોર્ડ છે, મેન પાવર હાઉસ જે ગામથી બહાર હોય છે. ગામની બહાર છે ને પરમાત્મ રામ સમજી લ્યો. પરમાત્મ રામ સ્વરૂપ થઈ ગયા એટલે બધું કમ્પ્લીટ. પરમાત્મ રામ જ બધાને આ ચલાવી રહ્યા છે. બરાબર? તો અહીં હવે તમે મનમાં જપો રામ 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 રામ, એટલે તમારું મન ચોંટી ગયું રામના નામમાં. એટલે તમે ઘડીક વાર એક ધારો તમારું મન ચોંટી જાય ને તો ઘણા રામ નામના જપથી પણ દેહ ભાન ભૂલી જાય. જાપમાં એટલી તાકાત છે, એટલી શક્તિ છે, ઉર્જા શક્તિ પ્રાપ્ત થાય. ઘણા દેહ ભાન ભૂલી જાય. એટલે મન રામમાં તમે આવી ગયા, રામ રામ મોઢે મોઢે જપતા મન રામમાં આવી ગયા. પછી તમે મનમાં જપવા માંડ્યા, આ તમે બીજા રામમાં આવી ગયા. પછી તમે પશ્યંતીમાં આવી ગયા, અજપ્પામાં શરૂ થઈ ગયો રામ રામ. બરાબર? અજપ્પામાં આવી ગયો એટલે જે પરાવાણી હતી ચોથી, સંકલ્પ વિકલ્પ કરતું ચિતરામ કે સુરતરામ કે જીવરામ, એ અજપ્પામાં પ્રગટ થઈ ગયો આ રામ શબ્દ. એટલે એ બધું એની અંદર સમાઈ ગયું. શું થઈ ગયું? આત્મરામ. શ્વાસોશ્વાસની ક્રિયામાં અજપ્પામાં પ્રગટ થઈ ગયો. એટલે એની અંદર બધું સમાઈ ગયું. અહંકાર, બુદ્ધિ, મન, અવચેતન મન, શરીર, દેહભાને તમે ભૂલી જાઓ જ્યારે રામ નામ શબ્દ પ્રગટ થઈ જાય ત્યારે. એટલે આત્મભાવમાં તમે આવી ગયા, એ સઘળી ક્રિયા છૂટી જઈશ. આત્મરામમાં આવી ગયા, તમે આત્મ સ્વરૂપ બની ગયા, અને આ કોઈ ક્રિયા નથી રહેતી. ગીતાના મત પ્રમાણે અર્જુન સ્થિત પ્રજ્ઞા વ્યક્તિને કોઈ ક્રિયાકાંડ રહેતું નથી, એવી રીતે. બરાબર? પછી એ તમે પરાપાર થઈ જાઓ, કારણ કે સંકલ્પ વિકલ્પ કરતું જે મન છે એ જ પરાવાણી પ્રગટ કરી રહ્યું છે, એ પણ આમાં સમાઈ ગયું. બધું ટોટલ આમાં XYZ આ રામ અજપ્પા રામમાં સમાઈ ગયું, જે ઓટોમેટિક ચાલવા લાગી ગયું. રામ 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 જે હર ઘડી ચાલે જ રહ્યો છે. હું એને સોહમરામ કહું છું. સોહમરામ કહો, ઓહમરામ કહો. જો કે ઓહમરામ તો પરમાત્મા છે, કે શિવોહમ કહો કે રામ કહો, કૃષ્ણ કહો, XYZ જે કહેવું હોય તે સર્વસ્વ એ જ છે. બરાબર? હવે એ પછી પરાપાર થઈ ગયા એટલે પરમાત્મ રામની અંદર તમે પહોંચી ગયા. આ રીતે સ્ટેપ બાય સ્ટેપ તમે વૈખરીમાંથી મધ્યમ આવો, મધ્યમાંથી પશ્યંતીમાં જાઓ, પશ્યંતીમાંથી પછી તમે પરામાં પહોંચી ગયા. સંકલ્પ વિકલ્પ પણ બંધ થઈ ગયું. પછી પરાપાર તમે થઈ ગયા એટલે આત્મા એ શુદ્ધાત્મા બની ગયો. શુદ્ધાત્મા એ જ પરમપિતા પરમાત્મા સર્વવ્યાપક છે, અને આ જ ચોથા રામ છે. આને જ ચોથા રામ કહેવાય. ચોથા રામ સુધી કેવી રીતે પહોંચવું? તો મંદિરથી શરૂઆત થઈ તમારી, તો મંદિર પણ આસ્થાનું કેન્દ્ર છે દરેકનું. તમે જોઈ લો, હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, યહૂદી, ખ્રિસ્તી, પારસી, જોરસ્ટન, સેવ, બૌદ્ધ, લિંગાયત, અહેમદિયા, ટોટલના ધર્મસ્થાનો છે કે નહીં? એકતાનું પ્રતીક છે. ત્યાંથી શ્રદ્ધા જાગૃત થાય છે. શ્રદ્ધા જાગૃત થાય છે. નાનું બાળકો એને આપણે શું કામ બધા પોતપોતાના જે સ્થાનકો હોય છે, બરાબર, જેમ કે ચર્ચમાં જતા હોય છે, ગુરુદ્વારામાં જતા હોય છે, મસ્જિદોમાં જતા હોય છે, મંદિરોમાં જતા હોય છે, જે બધાના ચિહ્નો હોય ત્યાં બાળકને લઈને જતા હોય. શું કે બાળકની અંદર શ્રદ્ધા પ્રવેશ કરી.
પછી શ્રદ્ધાના જરીએ એ બાળક એને જપે છે ને જપતો જપતો આગળ પરમાત્મ રામ સુધી પહોંચી જાય છે. તો જેને પરમાત્મ રામને જાણી લીધો છે ત્યાં બધું સગડું ઉડી જાય છે, ત્યાં કાંઈ રહેતું નથી. ઓનલી ફોર પરમાત્મા સર્વવ્યાપક જે પરમાત્માને જાણી લે છે, આ છે સનાતન સત્ય, સનાતન ધર્મ, આ છે સબકા માલિક પરમાત્મા એક. ત્યાં કોઈ વસ્તુ નથી રહેતી. આ સનાતન સર્વવ્યાપક છે. અણુ અણુમાં, કણ કણમાં, સ્થાવર જંગમ બધે સનાતન વ્યાપક છે. સનાતનને કોઈ વસ્તુ કાંઈ લાગુ પડતું નથી. સનાતન કોઈની સાથે રાગ દ્વેષ કરતો નથી. ધરતી એ જ સનાતન જ છે. કોઈએ ધરતીએ કાંઈ વારો તારો કર્યો, કોઈ નાતી જાતિ કરી, બધાને સમાન ભાવે રાખે છે, સમાન ભાવે હાલવા દે છે, સમાન ભાવે ધરતી રહે છે. ધરતી ઉપર બધા લોકો અને બધા એક જ સરખું પાણી પણ પીવે છે. પાણીએ કોઈને કીધું કે ભાઈ તમે અમુક ધર્મના છો, તમે અમુક ધર્મના છો, તમે અમુક જ્ઞાતિ જાતિ મને ન પીતા, કે ધરતી એવું કીધું કે મારી ઉપર ન હાલતા, અગ્નિએ એવું કીધું કે ભાઈ મારી ઉપર રોટલી શાક બનાવીને તમે રાંધીને ન ખાતા, સૂર્યએ કીધું કે ભાઈ મારા અગ્નિ તાપ નીચે તમે ન રહેતા, એનાથી ઉપર પ્રાણવાયુએ કીધું કે ભાઈ જે હવા ચાલી રહી છે કે ભાઈ તમે ધર્મીને અલગ અલગ છો, પંથા પંથીન, વાડાવાડી, નાતી જાતિ, તમે મારા પ્રાણનું ઓક્સિજન તમે ન લેતા. કર્યું કોઈ દી હવાએ કોઈ રાગદ્વેષ કર્યો નહીં. આસમાને કોઈ દી કીધું કે ભાઈ તમે અલગ અલગ છો, મારી નીચે ન રહેતા, નહીં. તો આગળની એક વાણી બોલ્યો છે, 5 તત્વ પણ જો કોઈની સાથે કાંઈ રાગદ્વેષ ન કરતા હોય, પણ આ બધું મનુષ્યએ બનાવીને ઊભું કરી દીધેલું છે. અંધશ્રદ્ધા છે, વિશેષમાં બીજું કાંઈ નથી. પણ ભક્તિના રસ્તે ચાલો, ક્લિયર ચાલો તો ખબર પડે. અને એ પરમાત્મ રામ એ જ પરમ પિતા પરમાત્મા છે, ને એ જ પરમાત્મ રામ સર્વવ્યાપક છે. 10,000, 10-12,000 વર્ષ પહેલાં રામનો જન્મ થઈ ચૂક્યો અને કેવું જીવન એ જીવી ગયા છે. એ પ્રકારે જીવન જીવતા શીખો. રામે કેવું જીવન જીવવું છે. તાડકા રૂપી કુબુદ્ધિને પણ એને મારી છે. ખરદૂષણ રૂપી કામ ક્રોધને પણ એને માર્યા છે. રાવણ રૂપી અહંકારને પણ એને માર્યો છે. માર્યો છે કે નહીં? તો પછી કપટી બુદ્ધિ, માયારૂપી સુરપંખાનું નાક પણ એને કાપ્યું છે. તમે સમજી લ્યો, રામના તમે જ્યાં જે અસુર મેળ્યા એને ઠોકી નાખ્યા છે અને સુર મેળ્યા એને ગળે બાદ ભરી ગયા છે. તમે સ્વયં વિચારો. વિશ્વામિત્ર એ જે સાથે લઈ ગયા હતા, વિશ્વનો આખો મિત્ર છે, વિશ્વામિત્ર છે. એના ગુરુ વશિષ્ઠ, જે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ છે, વશિષ્ઠ જે વર્ણન કરવાને યોગ્ય શ્રેષ્ઠ છે, એ જ ગુરુ વશિષ્ઠ છે. અને એ જ રામ પણ છે. 4 રામ. પરમાત્મ રામમાંથી આત્મ રામમાંથી જીવરામ કહો, સુરતારામ કહો, મનરામ કહો, એમાંથી શરીર રામ. બધાની સાથે એનું કનેક્શન છે. એકાબીજા કોઈ અલગ નથી. કારણ કે જો પરમાત્મ અલગ હોય, પરમાત્મ રામ અલગ હોય, એનું કનેક્શન તૂટી ગયું હોય તો પરમાત્મ રામને પ્રાપ્ત જ ન કરી શકે. કનેક્શન તૂટી જાય તો એવી રીતના સમજવાનું કે આપણે જતા હોય કનેક્શન તૂટી ગયું કેવી રીતે પાર જવું? કનેક્શન છે. પગથિયા હોય તો તમે છત સુધી પહોંચી શકો. કનેક્શન પગથિયા તૂટી ગયું, છત સુધી કેમ જવું? એટલે બધાનું કનેક્શન એકાબીજા સાથે જોઈન્ટ છે. પણ આ બધામાંથી બહાર નીકળો, દરેક હળી મળીને રહ્યો, હંપીને રહ્યો, ભાવથી રહ્યો, પ્રેમથી રહ્યો. આ પ્રકૃતિની ધ્યાન રાખો, પ્રકૃતિનું રક્ષણ કરો, પ્રકૃતિનું જતન કરો, પ્રકૃતિ આજ્ઞા અનુસાર ચાલો. જીવભાવમાં, મનોદશામાં ન ફસાવ. કારણ કે જીવભાવ, મનોદશા જે છે એ જ આ પતનનું કારણ છે. મોટામાં મોટું પતનનું કારણ હોય તો એ કાળ રૂપી સમય, એ જ મન. આખી જગતને નાચ કોણ નચાવે? મન રૂપી કાળ. તો મન કે મતે ના ચાલીએ, મન કે મતે અનેક. મનના તો અનેક મત છે. મનવા તો પંછી ભયા ઉપર સે હી ગીર પડા યા માયા કે પાસ. મનનું તો કામ જ છે માયા માથે બેસવું. મન કે હારે હાર હે, મન કે જીતે જીત. જો તમે મન પાસે હારી ગયા તો તમે મનના ગુલામ થઈ ગયા અને ગયા 84 ચક્કરમાં. જો તમે મનને જીતી ગયા તો મન તમારું ગુલામ થઈ ગયું. મન તમારે ઈશારે ચાલે પછી. બરાબર? તો સર્વપ્રથમ પ્રેમ જે છે એ જ સત્ય વસ્તુ છે. બરાબર? તો ભગત, પ્રેમ એ જ પરમાત્મા છે. પ્રેમ એ જ
પરમાત્મ રામ છે, પ્રેમ એ જ ચોથા રામ છે, પ્રેમ એ જ આનંદ રામ છે. પ્રેમ રાખો બધાયથી, પણ પ્રેમ શુદ્ધ હોવો પડે. પ્રેમની અંદર કોઈ પ્રકારનો સ્વાર્થ ન આવવો પડે. જેમ સાધુ ભૂખા ભાવકા, ધનકા ભૂખા નહીં, ધનકા ભૂખા જો ફિરે સો તો સાધુ નહીં. સાધુની અંદર જેમ સાચા સંતની અંદર ભાવ પ્રેમના જેમ ભૂખ્યા હોય છે, એમ ભાવ પ્રેમને જગાડો. પ્રેમ જ પરમાત્માનું સ્વરૂપ છે. પરમાત્મા પાસે કોઈ વાલું નથી, કોઈ દવલું નથી, કોઈ ઊંચું નથી, કોઈ નીચું નથી, બધા એનું જ સ્વરૂપ છે. એક માતાના 4-5 બાળકો હોય તો માતા કોઈ બાળક સાથે રાગદ્વેષ કરે છે? ન કરે. બધાય બાળકોને સાચવીને રાખે, બધાય બાળકોને સમાન દ્રષ્ટિએ જોવે. એમ પરમાત્મા જ સર્વની માતા છે. માતા કહો કે પિતા કહો, તુમ હી હો માતા, पिता तुम ही हो, तुम ही हो बंधु, सखा तुम ही हो. माय તું, બાપય તું, સખા મિત્રય તું, બંધુ ભાઈ તું, બધું તું જ છો. તો કોનાથી રાગદ્વેષ કરવો? હે? સર્વસ્વ એક જ વસ્તુ છે. संत कबीर जी पण कही गया से, कबीर कुआ एक है पनियारी अनेक बर्तन, सबके न्यारे न्यारे पानी सब में एक है. कबीर कुआ एक है तो कया कबीर? परमात्म रूपी कबीर. पेला देहधारी ने दोरा वणता था ये न समझ लेता, बराबर? एना शरीर रूपी कबीर ने न समझी लेता. पण जे परमात्म रूपी है, जे कबीर दासनो जे आत्मा હતો, જે પરમાત્મા સ્વરૂપ બની ગયો હતો, એની વાત છે. कक्का केवल ब्रह्म है, बब्बा बीज शरीर, हर राम सब गट रम रहा, ताका नाम कबीर. बराबर? क एज कक्का केवल ब्रह्म, क एज ब्रह्म से ब्रह्मणा है. आ ब्रह्मणा एज क है, कक्का केवल ब्रह्म है. ब्रह्म कहो, नाम कहो, मन कहो, क्यों नाम? भाव नक्षरी नाम हो. बब्बा बीज शरीर, बस એ શરીર છે, શરીર સમજો. પછી બની ઉપર રસવા એ જ ઈશ્વર છે. બરાબર? પછી રરારામ સબગટ રમ રહા, તાંકા નામ કબીર, એમ કહે છે ને પરમાત્મ રામ તરફ ઇશારો કરવામાં આવે છે. બાકી દોરા વણતા હતા, કપડાં બનાવતા હતા, એ તો દેહધારી હતા. એની અંદર જે આત્મા હતો એ કબીર છે. આત્માની અંદર જે પરમાત્મા પ્રગટ થઈ ગયો હતો એ કબીર એક કુવા છે, એ જ પરમાત્મ છે. બરાબર? તો એવી રીતના અહીં તમે કને મન સમજી લ્યો, બરાબર, અને બને શરીર સમજો, અને બની ઉપર જે રસવાય છે એને તમે એ રૂપી ઈશ્વર સમજી લ્યો, અને રરામ સબગટ એ ઈશ્વરની અંદર રમ રહા, તાકા નામ કબીર, એને તમે પરમેશ્વર સમજી લ્યો. બરાબર? એટલે ઈશ્વરની અંદર પરમેશ્વર છે, પરમેશ્વર એ જ પરમાત્મા છે. અહીં ઈશ્વરને આત્મા સમજો અને પરમાત્માને પરમાત્મા સમજો. બરાબર? તો ભગત આ જ રીતે સમજવાનું છે કે એ કૂવો હોય એમાં દરેક બૈરાઓ પાણી ભરવા જતી હોય છે. આગળમાં ઘણા વર્ષો પહેલાં ગામડાઓમાં કૂવા હતા. બરાબર? ત્યારે નળની કાંઈ સુવિધા હતી નહીં, ઘરે ઘરે કાંઈ પાણીની સુવિધા હતી નહીં. ત્યારે બધી દીકરીઓના કૂવે પાણી ભરવા જતી. બરાબર? એમાં કોઈનું એ અરસામાં તો તાંબાના વાસણ વધારે હતા, સ્ટીલ તો હતું નહીં. તાંબાના વાસણ હતા, પિત્તળના હતા, ઘણા એના ચાંદીના પણ હતા. બરાબર? પૈસાદાર પાર્ટીના. પણ પાણી ભરવા તો એને જવું પડતું ત્યાં. બરાબર? પછી ઘણા એના માટીના ઘડા હતા. એમ બધી દીકરીઓ એક જ કૂવામાંથી પાણી ભરતી હોય તો પાણી તો બધામાં એક સરખું જાય છે ને. હે? તો અહીં તો એવું કીધું છે કે કૂવા એક જ છે. તો ધરતી માથે તો અનેક કૂવા છે. હે? તો કયા કૂવા વિશે વાત કરીશ? દ્રષ્ટાંત સ્વરૂપે જેમ દીકરીઓ બધી પાણી ભરીને જતી હોય છે, એના બર્તન મતલબ અલગ અલગ હોય છે, પણ પાણી બધામાં એક સરખું જતું હોય છે. બરાબર? એવી જ રીતના સમજી લ્યો તમે, એવી જ રીતના સમજી લ્યો કે નાભીએથી શબ્દ ઉઠી રહ્યો છે, નાભીએ બેહી રહ્યો છે, સોહમ શબ્દ. એને જ તમે એક કૂવો સમજો. આ બીજો કૂવો. એ નાભીએથી જે સોહમ શબ્દ ઉઠી રહ્યો છે, એ પ્રાણવાયુ આખા શરીરમાં પહોંચાડી રહ્યો છે. હે? એમાં શ્વાસોશ્વાસ રૂપી પાણી ભર્યું છે. આ નાભીરૂપી કૂવાની અંદર શ્વાસોશ્વાસ રૂપી પાણી ભર્યું છે. અને પનિહારી જે છે બધી ઈંગડા પીંગડા
ઇન્દિકા, પુષિકા, ચંદ્ર, સૂર્ય, આવી તો અનેક નાડીઓ છે, બરાબર. એ બધી નસ નાડીઓને અહીં તમે પનિયારી સમજી લ્યો. એ બધી ત્યાંથી જ પાણી ભરી ભરીને ખેંચી રહ્યા છે ને. એમાં મુખ્ય તો આ નાડી ઈંગડા ને પીંગળા જ છે. એ જ આ પાણી ભરી ભરીને બધાને પહોંચાડી રહી છે, બરાબર. આમાં 3 નાડી તો મુખ્ય કહેવાય છે, ઈંગડા પીંગળા સૂક્ષ્મણા આમ તો, પણ આ 2 નાડીઓ વધારે પડતી પાણી ખેંચી ખેંચીને બધે પહોંચાડતી હોય છે, બરાબર. તો એ બધી પનિયારી સમજી લ્યો, બરાબર. અને પાણી બધામાં એક જ નાભિરૂપી કૂવામાંથી શ્વાસોશ્વાસરૂપી બધે પહોંચી રહ્યું છે. બર્તન બધા ન્યારા ન્યારા છે. ડાબી ઈંગડા, જમણી પીંગળા, આ બધા જુદી જુદી છે, બધા એનું બર્તન છે. પણ પાણી બધામાં એક પહોંચે છે ને, બધી જગ્યાએ સાથે 7 ચક્રોમાં. આને બર્તન સમજી લો, બધી જગ્યાએ એક હરખું પહોંચે છે શ્વાસની ક્રિયાનું પાણી, એ સોમ શબ્દનું પાણી. એવી જ રીતના તમે અહીં પરમાત્માને કૂવો સમજી લો, બરાબર. પરમાત્મા રૂપી કૂવાની અંદરથી આત્મરૂપી પાણી કીડીથી કુંજર સુધી બધાની અંદર આવ્યું, આત્મરૂપી પાણી, બરાબર. અને આ બર્તન એ બધાના શરીર સમજી લો, અલગ અલગ પ્રકારના શરીર. આ બધાના બર્તન છે, અલગ અલગ કીડીથી કુંજર સુધી બધાના શરીર છે. અને આત્મરૂપી પાણી બધામાં એક, અને પરમાત્મરૂપી કૂવો એક. આ એક જ પરમાત્મરૂપી કૂવામાંથી આત્મરૂપી પાણી બધાના અલગ અલગ જે બર્તન છે એમાં આવ્યા, બરાબર. તો પછી એક જ પરમાત્મા રૂપી કૂવો હોય ને, એમાંથી જ આ બધાય પાણી, આત્મરૂપી પાણી બધાના શરીરમાં એક હરખું છે, તો બધાય પરમાત્માના જ અંશ થયા કે નહીં ભાઈ? તો આમાં કોણ નાનું કોણ મોટું, હે? અને આ શરીરને બર્તન સમજી લ્યો, ભગત. આ બધી અંધશ્રદ્ધામાં લોકો ફસાઈ ગયા છે. હકીકતમાં કોઈને ખબર જ નથી સાચું હું છે ને ખોટું હું છે ને. જેને સાચાની ખબર પડી જાય છે ને, જેની અંદર પાવરફુલ વિવેક જાગૃત થઈ જાય ને, વિવેક વ્યક્તિ હોય ને, એની પાસે બધું સમાન થઈ જાય છે. અને અવિવેકીને જ આવી માથાકૂટ રહેતી હોય છે, બરાબર. તો હવે ઓડિયો લાંબો થવા આવ્યો છે, 47 મિનિટ ઉપર થવા આવ્યો છે, બરાબર. તો હવે જય ગુરુદેવ, સત્ય સનાતન ધર્મની જય.